ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોનાને માત આપવા માટે સુરત મહાનગરપાલિકાએ મેગા પ્લાન બનાવ્યો છે. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં મોટી સંખ્યામાં કોવિડ સેન્ટર બનાવાયા છે. દ્રશ્યો તમે જોઈ શકો છો. ટેક્સટાઇલ માર્કેટનો નજારો છે, જ્યાં કામદારો છે લાખોની સંખ્યામાં રોજી રોટી કમાવા માટે આવતા હોય છે. એ તમામને કોરોના ટેસ્ટ ફરજિયાત કરવા માટેની સૂચના સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે. બીજી તરફ નજારો તમે જોઈ શકશો. ટેક્સટાઇલ માર્કેટ છે, એની બરાબર સામે ફ્લાયઓવર બ્રિજ છે અને આ ફ્લાયઓવર બ્રિજ પાસે આ રીતે કોવિડ સેન્ટર બનાવાયા છે. ફ્લાયઓવર બ્રિજની બરાબર નીચે આ રીતે કોવિડ સેન્ટર બનાવીને તમામ જે કામદારો છે એ કામદારોનું એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. દ્રશ્યમાં જોઈ શકો છો. અત્યારે તમામ એ કામદારોની માહિતી એકત્રિત કરવામાં આવે છે અને ત્યારબાદ તમામ કામદારો જેઓ કોરોના ટેસ્ટ કરવા માટે આવી રહ્યા છે તેમને અત્યારે કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ તમામ કામદારો ટેક્સટાઇલ માર્કેટમાં કામકાજ કરે છે અને તેઓને સુરત મહાનગરપાલિકા દ્વારા સૂચના આપવામાં આવી છે કે કોરોના ટેસ્ટ કરાવી લે. આ રીતે તમામ જે કામદારો છે એ લાઇનમાં ઊભા છે અને લાઇનમાં ઊભા રહીને એક બાદ એક કતારમાં ઉપસ્થિત થઈને તેમનું કોરોના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યું છે. આ રીતે જોઈ શકાય છે સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યારે જોઈ શકાય છે એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ જ રીતે સુરત શહેરના જે રિંગ રોડ વિસ્તાર છે એ રિંગ રોડ વિસ્તારમાં જે ફ્લાયઓવર બ્રિજ આવ્યું છે, ફ્લાયઓવર બ્રિજ પર આ રીતે કોરોના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો છે. ત્યારે કોરોના ટેસ્ટ કરાવીને સંક્રમણ ઓછું થાય તેના માટે ખાસ કરીને આ કવાયત હાથ ધરવામાં આવી છે અને તમામ જે કામદારો છે, લાખોની સંખ્યામાં જે કામદારો ટેક્સટાઇલ માર્કેટમાં કામકાજ કરી રહ્યા છે એ તમામનું કોરોના ટેસ્ટ થાય, એટલે કે બહાર ગામથી જે કોઈ પણ આવ્યું હોય ને કોરોના તેમને હોય તો અન્ય કોઈ કામદારોને તેનું સંક્રમણ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. અમદાવાદ બાદ સુરતમાં સૌથી વધારે કોરોના સંક્રમણ જોવા મળી રહ્યું છે. ત્યારે 5 થી 7% જેટલો કોરોના છે એ સુરતમાં વધ્યો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા આ રીતે મોટી સંખ્યામાં એન્ટીજન ટેસ્ટ કોરોના સેન્ટર ખોલવામાં આવ્યા છે અને તમામનું કોરોના ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.